સુરતના સરકારી શાળામાં આપ ગુજરાતના મહામંત્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં તમામ કોર્પોરેટરે સફાઈ અભિયાન હાથ ધરી વિરોધ કર્યો હતો। પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતિ સમયે સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂર્ણ થાય છે। આ યોજનામાં અબજો રૂપિયા વપરાય છે। આમ છતાં પણ ગુજરાતની સરકારી શાળાઓમાં શાળા સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી। શિક્ષણ મંત્રીના પોતાના શહેર અને વિસ્તારમાં શાળાઓને સાફ સફાઈ માટે માત્ર 2 થી 4 હજાર રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે, જેને કારણે બાળકોએ ગંદી જગ્યામાં ભણવું પડે છે અને મધ્યાહન ભોજન લેવું પડે છે। આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે અમે જે આપણે શાળામાં જે ઊભા છીએ એ શાળાને દર મહિને સાફ સફાઈ માટે માત્ર 1400 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે। ગુજરાતની અલગ અલગ સરકારી શાળાઓમાં 2 થી 4 હજાર રૂપિયા સુધીની દર મહિને ગ્રાન્ટ આપવામાં આવે છે। આટલા પૈસામાં એક આખી શાળા એક મહિનામાં કેવી રીતે સાફ થઈ શકે? તો એક તરફ સ્વચ્છ ભારત મિશનમાં કરોડો રૂપિયા અબજો રૂપિયા ખર્ચાય છે, એક તરફ સ્વચ્છ ભારતના નામે તાઇફાઓ થાય છે અને બીજી તરફ શિક્ષણ મંત્રીના શહેરમાં, શિક્ષણ મંત્રીના વિસ્તારમાં સરકારી શાળાઓ ગંદી છે, એ સરકારી શાળાઓને સાફ સફાઈ માટે પૂરતી